હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. તો આજે હું બ્લોગ ચાલુ કરું છું બગદાણા બજરંગદાસ બાબાના ધામમાંથી. અને જોઈ શકો છો અમે મંદિરે પહોંચી ગયા છીએ અને આજ માણસો પણ ઓછું છે એવું લાગે છે મને. તો ચાલો હું તમને દર્શન કરાવું. આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા ઉપર મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ. તો જો એ ઉપર આવી ગયા છીએ, બધા જ ભાવિ ભક્તો પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો અહીંયા ઉપર મંદિર છે ત્યાં પણ દર્શન કરી લીધા છે અને ત્યાં તમે જોઈ શકો છો પહેલાના સમયની જેવું બાંધકામ છે, જોઈ શકો છો તમે. અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ, અહીંયા હજુ પણ થોડું મંદિરનું કામ ચાલતું લાગે. અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા નીચે જુઓ, માતાઓ બહેનો નીચે ઘઉં સફાઈ કરી રહ્યા છે, મસ્ત મજાની સેવા આપી રહ્યા છે. તો અહીંયા ઉપર પણ બાબાના દર્શન કરી લીધા છે અને અહીંયા ઉપરથી કેવો વ્યૂ આવે હું તમને બતાવું, ચાલો. અત્યારે હું અહીંયા દર્શન કરીને અને નીચે આવી ગયો છું. બહુ મજા આવી દર્શન કરવાની પણ. તો અત્યારે નીચે ઉતરી ગયો છું અને 12 વાગી ગયા છે. તો બાપાનો થાળ ધરાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. જુઓ, તો બાપાનો થાળ ધરાઈ ગયો છે. તો અહીંયા બગદાણા આવ્યા હોય તો જમ્યા વગર તો જવાય જ નહીં. તો ભોજનશાળા તરફ જવાનો રસ્તો, આપણે તે રામ રોટી લઈ લઈએ, બાપાનો પ્રસાદ લઈ આવીએ, ચાલો. તો આપણે ભોજનશાળા તરફ જતા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો બેનો અહીંયા શરબતનો પ્રસાદ સેવા કરી રહ્યા છે. આપણે પણ પી લઈએ, ચાલો શરબત. તો આપણે શરબત પીને અહીંયા ભોજનશાળા તરફ આવ્યા છીએ. ભોજનશાળા બહુ લાંબી છે અને બધાને બેસાડીને જમાડે છે. તો ચાલો આપણે પણ જમી લઈએ. તો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો થાળી ને વાટકા આપવાનું અહીંયા સાધન આવે છે, તમે જોઈ શકો છો, મસ્ત મજાનું. અહીંયા તમે રસોડે પણ જોઈ શકો છો, ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. બાપાની પ્રસાદી આવી ગઈ છે, તમે જો. તો આપણે શરૂ કરી દઈએ, ચાલો. તો હવે પ્રસાદી લઈને આપણે જઈ રહ્યા છીએ કદમગીરી. તો ફાઇનલી ગાઈસ અત્યારે પહોંચી ગયા છે કદમગીરી, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે જઈએ, દર્શન કરાવું તમને પણ. તો આપણે ઉપર આવી ગયા છીએ અને ચાલો શ્રીફળ વધારી લઈએ. તો આપણે શ્રીફળ વધારી લીધું છે ને હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરાવું, બન્યા રહેજો બ્લોગમાં.
માતાજીના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી ક્યાં જવાનું છે એ નક્કી નથી, તો એ જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો અમે કદમગીરીથી આવ્યા હતા મારા મામાના ઘરે અને અહીંયા થોડી વાર આરામ કર્યો, ચા પાણી પીધા અને અત્યારે 4 વાગી ગયા છે. તો ચાલો હમણાં નીકળીએ, હજી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો બ્લોગ અહીંયાથી એન્ડ કરી દઈએ. થોડોક નાનો બન્યો પણ હવે બીજા બ્લોગ આપણે મોટા બનાવશું. તો તમને મારો આ બ્લોગ ગમ્યો તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.